નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા એક વિશેષ અને સઘન વાહન તેમજ ટ્રાફિક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પોલીસ કાફલાએ જીઆઈડીસીના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારો જેવા કે યોગેશ પારેખ વિસ્તાર, સરદાર પાર્ક, જલધારા ચોકડી અને કાપોદ્રા પાટિયા ખાતે પોઈન્ટ ગોઠવીને તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો અનાદર કરનારા વાહન ચાલકો સામે સ્થળ પર જ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગો પર આડેધડ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરીને ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનોની પણ ચકાસણી કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવ્યા હતા. આ કામગીરી વેળાએ પોલીસે તમામ વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહનના તમામ જરૂરી માન્ય દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિકના નિયમોનું સ્વયંભૂ પાલન કરવા ખાસ અપીલ કરી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સુગમ વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.